गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट टाइम આપણે F1 ની ઇક્વેશન ડિરાઈવ કરતા હતા, F1 ની ઇક્વેશન એક્સપાન્ડ કરતા હતા ને આપણે જોયું હતું કે જે ફર્સ્ટ ટર્મ છે એક્સપાન્શનની એ 0 થશે, આ ટર્મ 0 થશે તો તમારું F1 કેવું બની જશે? F1 ઇઝ ઇક્વલ ટુ μ0/4π I1 ઇન્ટુ I2 માઇનસ આ તો 0 થઈ જશે, આ સેકન્ડ ટર્મ રહેશે માઇનસ તમારી અગર આ બાજુ આવી જાય તો માઇનસ μ0/4π I1 ઇન્ટુ I2 ઇન્ટુ R1 માઇનસ R2 ઇન્ટુ dl1 ડોટ dl2 ડિવાઇડેડ બાય R1 માઇનસ R2 નો ક્યુબ. તો એવું થઈ જશે તમારું F1. એટલે મેં F1 ને અહીંયા એ રીતે લખ્યું છે. F1 ઇઝ ઇક્વલ ટુ μ0/4π I1 ઇન્ટુ I2 અને તમારે સેકન્ડ ટર્મમાં આગળ માઇનસ છે તો માઇનસ R1 ઇન્ટુ માઇનસ R1 માઇનસ R2 ઇન્ટુ dl1 ડોટ dl2 આ રીતે ડિવાઇડેડ બાય R1 માઇનસ R2 નો ક્યુબ. હવે R1 માઇનસ R2 ને તમે માઇનસ R2/R1 લખી શકો. જો R1 માઇનસ R2 છે અને આને તમે ખોલો માઇનસ R2 માઇનસ R1 તો આ કેવું થઈ જાય? માઇનસ R2 પ્લસ R1 એટલે કે R1 માઇનસ R2 વિચ મીન્સ આ બંને સરખા છે. તમે R1 માઇનસ R2 ને માઇનસ R2 માઇનસ R1 લખી શકો, બરાબર. અને હવે તમે મોડ લ્યો, મોડ તો સરખા જ હોય. મોડ તમે R2 માઇનસ R1 નો લ્યો કે R1 માઇનસ R2 નો લ્યો, મોડ એટલે ખાલી મેગ્નિટ્યુડ કન્સિડર કરવું. હવે ધારો કે આપણે 5 માઇનસ 3 લઈએ તો એ 2 થાય, બરાબર, અને મોડ પ્લસ 2 થાય, બરાબર. તો મોડ શું? અગર મોડ 5 માઇનસ મોડ 3 લઈએ તો તમારું શું થાય? 2 થાય, ખાલી 2 થાય. એ જ રીતે અગર તમે 3 માઇનસ 5 લ્યો, 3 માઇનસ 5 હોય એ કેવું થાય? માઇનસ 2. અગર તમે એ બંનેનો મોડ લ્યો, આનો મોડ લ્યો તો કેવું થઈ જાય? માઇનસ 2 નો મોડ. માઇનસ 2 નો મોડ એટલે શું? 2. તો તમે 5 માઇનસ 3 કરો કે 3 માઇનસ 5 નો મોડ કરો, એ બંને સરખા જ હોય, બરાબર. તો એ જ રીતે R1 માઇનસ R2 નો મોડ અને R2 માઇનસ R1 નો મોડ સેમ રહેવાનો, બરાબર. એટલે હવે જુઓ, F1માં R1 માઇનસ R2 ક્યુબ છે એની જગ્યાએ હું R2 માઇનસ R1 ક્યુબ લખીશ. અહીંયા મેં રીઝન આપ્યું છે શું કામ. અને અહીંયા જે માઇનસ R1 માઇનસ મતલબ આ માઇનસ છે ને, માઇનસ R1 માઇનસ R2 એની જગ્યાએ હું R2 માઇનસ R1 લખી દઈશ. આ જે છે એની જગ્યાએ હું R2 માઇનસ R1 લખી દઈશ. આ વાળો રીઝન મેં અહીંયા આપ્યું છે, બરાબર. હવે તમારું ઇક્વેશન જે F1ની ઇક્વેશન જે છે ને એ કાંઈક આવી થઈ જશે. F1 ઇઝ ઇક્વલ ટુ μ0/4π I1 I2 ઇન્ટુ આની જગ્યાએ R2 માઇનસ R1 અહીંયા મેં સ્પેસિફાય કર્યું છે શું કામ, ઇન્ટુ dl1 ડોટ dl2 ડિવાઇડેડ બાય R1 માઇનસ R2 ક્યુબની જગ્યાએ R2 માઇનસ R1 ક્યુબ મેં અહીંયા સ્પેસિફાય કર્યું છે શું કામ. તમારી ઇક્વેશન 34 આવું કંઈક બની જશે, બરાબર. F1ની ઇક્વેશન આવી છે. હવે કમ્પેરિંગ ઇક્વેશન 33 એન્ડ 34, ઇક્વેશન 33 ઉપર ધ્યાન આપો તો તમારી ઇક્વેશન 33માં F2ની વેલ્યુ કંઈક આવી છે. μ0/4π I1 I2 ઇન્ટિગ્રેશન ઓવર 1 ઇન્ટિગ્રેશન ઓવર 2 dl1 ડોટ dl2 ઇન્ટુ R2 માઇનસ R1 બાય R2 માઇનસ R1 ક્યુબ. અને હવે એ F2 છે. હવે 34 ઇક્વેશન 34 ઉપર ધ્યાન આપો. ઇક્વેશન 34 શું છે? ઇક્વેશન 34 તમારી સેમ ઇક્વેશન 34 સેમ ઇક્વેશન 33 જેવી જ છે, ખાલી એક F2માં માઇનસ સાઇન હતો ને F1માં પ્લસ સાઇન છે. તો F2 અને F1ને કમ્પેર કરો તો તમને શું મળશે? F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F1 વિચ ફોલોઝ ધ ન્યૂટન્સ થર્ડ લો. ન્યૂટન્સ થર્ડ લો શું છે કે એ every action has equal and opposite reaction.
તો F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F1. તો આપણે આ કેસમાં જે સર્કિટ છે, આ સર્કિટ ના કેસમાં આપણે ફિગર 4.4માં જે બે સર્કિટ્સ છે એના કેસમાં આપણે ન્યૂટન્સ થર્ડ લો પ્રૂવ કર્યો છે. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ફિગર છે, ફિગર 4.5 ઉપર ધ્યાન આપજો. લેટ અસ કન્સિડર ટુ પેરેલલ વાયર્સ. લેટ અસ કન્સિડર ટુ પેરેલલ વાયર્સ. આ બે પેરેલલી એકબીજાના પેરેલલી બે વાયર્સ છે. એકમાં કરંટ I1 ફ્લો થાય છે, એકમાં કરંટ I2 ફ્લો થાય છે. ટુ પેરેલલ વાયર કેરિંગ કરંટ્સ I1 અને I2. ડિસ્ટન્સ એ અપાર્ટ ફ્રોમ ઈચ અધર. તો જો આ બંને વાયરના વચ્ચે ડિસ્ટન્સ કેટલો છે, આ જો અહીંયા લખેલો છે એ જેટલો છે, બરાબર. હવે લેટ અસ અઝ્યુમ દેટ ધ ફર્સ્ટ વાયર ઇઝ અલોંગ ધ ઝેડ ડાયરેક્શન. એટલે કે મારા વાયર જે છે એની ડાયરેક્શન કેવી છે, વાયરની ડાયરેક્શન છે ઝેડ ડાયરેક્શન, અહીંયા બતાવી છે, જો આ જે ઝેડ ડાયરેક્શનમાં રાખી છે, બરાબર. એન્ડ ધ સેકન્ડ વાયર ઇઝ પેરેલલ ટુ ધ ફર્સ્ટ વાયર. એ તો આપણે ખબર જ છે, સેકન્ડ વાયર આપણે ફર્સ્ટ વાયરના પેરેલલમાં રાખ્યો. તો ધારો કે તમારા ફર્સ્ટ વાયરનું એક નાનકડું આટલું એલિમેન્ટ છે ડીઝેડ. ધારો કે એ તમારું ઓરિજિન ઉપર રાખેલું છે 0, 0, 0 ઉપર. તો તમારા એની જ લાઇનમાં બીજા વાયર ઉપર પોઈન્ટ ક્યાં હશે? તો જો એ 0, 0 એક્સ તમારો જે સેકન્ડ વાયર છે એ ડિસ્ટન્સ જેટલો દૂર છે, બરાબર. એ ડિસ્ટન્સ જેટલો. આ તમારું ધારો કે ઝેડ એક્સિસ હોય, આ તમારી એક્સ એક્સિસ હોય અને આ તમારી વાય એક્સિસ. તો હું અહીંયાથી અહીંયા સુધી જાઉં છું તો ઝેડ એક્સિસ ચેન્જ નથી થતું, વાય એક્સિસ પણ ચેન્જ નથી થતું. શું ચેન્જ થાય છે? એક્સ એક્સિસ. તો એક્સ ઉપર કેટલી ચેન્જ થાય છે? એક્સ તમારો 0 હતું અને એ જેટલું ચેન્જ થાય છે એટલે અહીંયા એ આવે છે. તો આ પોઈન્ટ તમારું A00 થશે, બરાબર. A00. Let us calculate the magnetic field density at point P A0Z. એટલે કે આપણે આ જે I1 છે એના કારણે આ P1 જે સેકન્ડ વાયર છે એનામાં કેટલી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એ કન્સિડર કરવાનું છે. અને P કેવો છે ખબર છે? P એક પોઈન્ટ છે જે મારા વાયર 2 ઉપર છે અને એ એની કોર્ડિનેટ્સ કેવા છે? A0Z. આના કોર્ડિનેટ્સ છે A0Z, વિચ મીન્સ એ હમણાં જે A00 પોઈન્ટ છે ને એનાથી તમે ઝેડ આ ડાયરેક્શનમાં ઝેડ યુનિટ્સ જેટલા ઉપર જાઓ. તો જો તમે ઝેડ યુનિટ જેટલા આ બાજુ ઉપર જાઓ છો તો એ નથી બદલાતું, એ મતલબ એક્સ એક્સિસ નથી બદલાતા, એ એમને રહેશે. અહીંયા એ તો અહીંયા પણ એ વાય એક્સિસ નથી બદલાતું, 0 તો અહીંયા પણ 0. પણ આ જે ઝેડ એક્સિસ છે ને એમાં બદલાય છે. કેટલું બદલાય છે? તો ઝેડ જેટલું બદલાય છે. તો આ 0 ઝેડ થઈ જશે. તો આ પોઈન્ટ જે છે ઝેડ યુનિટ્સ જેટલું દૂર છે, A00 કરતાં, બરાબર. હવે તમને અહીંયા ટ્રાયંગલ બનતું દેખાય છે. આ એ રાઈટ એંગલ ટ્રાયંગલ આટલું તમારું થશે ઝેડ, બરાબર. તો આ જે છે તમારું આર કેવું થશે? આર શું છે તમારો? પીનું પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. તો આર કેવું થશે? તમે અહીંયા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A² + Z² થશે, બરાબર. હવે તમે Z² ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો R² - A² ઇઝ ઇક્વલ ટુ Z² થશે. સ્ક્વેરને હટાવી દો તો કંઈક આવું થઈ જશે, √R² - A². તો આ જે પોઈન્ટ છે ને P એ √R² - A², આની લેન્થ છે A, આની લેન્થ છે R અને આટલાની લેન્થ શું છે? √R² - A². આટલું સમજાઈ ગયું? ફિગર કઈ રીતે બનાવ્યું છે?
ને આપણે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં કેલ્ક્યુલેટ કરવાનું છે? પોઈન્ટ P જે A0Z ઉપર છે. નાવ consider an element dl1 of first wire at origin. Its components are 0 0 dz and the components of r are a0 z. તો જો મેં તમને શું કીધું હતું કે એક જે dl ધારો કે અહીંયા આટલાકમાં તમે એક dl1 જેટલો આ ઓરિજિન છે, બરાબર? ઓરિજિન છે 0 0 0 અને તમે એક કન્સિડર કરો કે તમારું એક એલિમેન્ટની લેન્થ છે આટલીક નાનકડી, આખા વાયરની એક એલિમેન્ટ લેન્થ છે જેની લેન્થ છે dz. આટલું કે એક લેન્થ છે, આટલી એક એલિમેન્ટ છે dl1 જેની લેન્થ છે dz. તો આના કોઓર્ડિનેટ્સ કેવા થઈ જશે? 0 0 આ પોઈન્ટના 0 0 dz આવા થઈ જશે. જો z ડાયરેક્શનમાં જાય છે, મારું આ z ડાયરેક્શન છે, આ x ડાયરેક્શન છે ને આ y ડાયરેક્શન છે. તો તમે આમ ઉપર જાઓ તો તમારો z કોઓર્ડિનેટ જ ચેન્જ થાય. તો હું dz આટલું ઉપર ગઈ કારણ કે મારો જે એલિમેન્ટ છે ને dl1 એ આટલું આના વચ્ચે છે, ખાલી આટલું નાનકડું એલિમેન્ટ છે, એનો લેન્થ કેટલી છે? dz. તો આ પોઈન્ટનો મારો શું થઈ જશે? કોઓર્ડિનેટ 0 0 dz. તો dl1ના કોઓર્ડિનેટ્સ કેવા હશે? 0 0 dz. જો તો એ જ વસ્તુ લખી છે કે એ જે dl1 જે છે જેની લેન્થ dz છે એના કોમ્પોનન્ટ્સ કેવા થઈ જશે? 0 0 dz. બરાબર. હવે કોમ્પોનન્ટ્સ ઓફ r કોમ્પોનન્ટ્સ ઓફ r. હવે તમે r જુઓ, અહીંયા r જુઓ તો r કેટલો દૂર છે ઓરિજિન કરતાં? ધ્યાન આપો, અહીંયા r કેટલો છે ઓરિજિનથી દૂર? r ઓરિજિનથી a0z આટલો દૂર છે, બરાબર? તો આટલો a0z આટલો દૂર છે. તો કોઓર્ડિનેટ્સ ઓફ r શું હશે? rના કોઓર્ડિનેટ્સ કેટલા હશે? કોમ્પોનન્ટ્સ ઓફ r આર a0z. હવે dl1ના 0 0 dz અને rના a0z. તો dl1 ક્રોસ r કેવું થશે? dl1 ક્રોસ r કંઈક એવું થશે. તમને ક્રોસ પ્રોડક્ટ તો આપણે છે કરતા, ક્રોસ પ્રોડક્ટ i j k લખવાનું. પછી dl1ના xમાં શું છે? 0. dl1ના yમાં શું છે? 0. dl1ના zમાં કોમ્પોનન્ટ શું છે? dz એટલું લખ્યું. પછી rના x કોમ્પોનન્ટ શું છે? a. rનો y કોમ્પોનન્ટ શું છે? 0. rનો z કોમ્પોનન્ટ શું છે? z. હવે મને આને સોલ્વ કરવું છે. તો આપણે કેવી રીતે સોલ્વ કરીએ? તો આપણે સૌથી પહેલાં આ i લખી દઈએ, i લખીએ. પછી this one minus into this એટલે 0 into z, 0 minus this into this, that is dz into 0. તો આ થઈ જશે 0 minus 0, that is 0. તો i સાથે 0 આવશે. પછી પ્લસ j લખવાનું. પછી અંદર બ્રેકેટમાં શું લખવાનું? this into this, a into dz minus this into this, z into 0 is 0. તો a dz minus 0, that is equal to a dz. પ્લસ k લખવાનું. પછી જોવાનું કે એના બાકી બ્રેકેટમાં શું બચશે? this into this, that is 0 into 0 is equal to 0 minus this into this, that is 0 into a is also 0, so 0 minus 0 is 0. તો k પણ 0, k સાથે પણ 0 રહેશે. તો તમારા કોમ્પોનન્ટ્સ કેવા બની ગયા? x ડાયરેક્શનમાં 0, y ડાયરેક્શનમાં a dz અને z ડાયરેક્શનમાં 0. that is the components of dl1 cross r. dl1 cross r ના કોમ્પોનન્ટ્સ કેવા છે? 0, a dz 0. This shows that magnetic field dv at point P is parallel to y-axis. તો જો આપણે b કેવી રીતે ડિફાઇન કરીએ? b આપણે μ0/4π dl ક્રોસ i dl ક્રોસ r એ રીતે કરીએ ને.
આ રીતે કરીને મ્યુ નોટ આઈ બાય 4 પાઈ ડીએલ ક્રોસ આર બાય આર ક્યુબ આ રીતે કરીને આપણે હવે હું આર માઇનસ આર વન એ લખ્યું છે ને એ આર માઇનસ આર વન ડિસ્ટન્સ જ છે. હું ખાલી આર વિચારી લઉં કે ડિસ્ટન્સ મારો આર જ છે. તો બી કેવો થાય? બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ બાય 4 પાઈ આઈ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ ક્રોસ આર બાય આર ક્યુબ આવું કંઈક થાય. મેં અહીંયા આર માઇનસ આર વનને ડિસ્ટન્સ કન્સિડર કર્યો હતો. તમારો આ કેસમાં ડિસ્ટન્સ કેટલો છે? આર છે. આર છે ને, ખાલી આર લખશું. તો જો બીની ડાયરેક્શન કેવી હશે? કોણ ડિટરમાઇન કરશે? DL1 ક્રોસ આર. જેવું તમારું DL1 ક્રોસ આરની ડાયરેક્શન હશે એવી જ તમારી મેગ્નેટિક ફિલ્ડ બીની ડાયરેક્શન હશે. તો તમારી DL1 ક્રોસ આરની ડાયરેક્શન કેવી છે? જો એક્સ એક્સિસમાં કાંઈ નથી, વાય એક્સિસમાં કાંઈ નથી, એક્સ એક્સિસમાં કાંઈ નથી, ઝેડ એક્સિસમાં કાંઈ નથી, ખાલી કંઈક વાય એક્સિસમાં મળે છે. DL1 ક્રોસ આર ખાલી વાય એક્સિસમાં મળે છે. વિચ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ પણ વાય એક્સિસના જ પેરેલલમાં હશે. ધેરફોર B will also be parallel to y axis and therefore Bx is equal to 0. તો બી જે છે ખાલી વાય એક્સિસના પેરેલલમાં મળે છે. મેગ્નેટિક ફિલ્ડ ખાલી વાય એક્સિસના પેરેલલમાં મળે છે. તો એક્સ એક્સિસના પેરેલલમાં કાંઈ મેગ્નેટિક ફિલ્ડ નહીં મળે. તો બી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે બી વાય, તમારો બી વાય કેવો હશે? હવે મેં બી વાય શું કામ લખ્યું? કારણ કે મેગ્નેટિક ફિલ્ડ ખાલી વાય એક્સિસના પેરેલલમાં મળે છે, બાકી 0 છે. તો તમારો બી વાય કેવી રીતે લખશો તમે? ઉપર જોયું આપણે ઉપર જોયું હમણાં. બાયોટ સાવર્ટ લો જોઈએ આપણે. આ બાયોટ સાવર્ટ લો, આ વળી લો. મ્યુ નોટ આઈ 1 બાય 4 પાઈ ઇન્ટુ DL1 ક્રોસ આર માઇનસ આર વન બાય આર માઇનસ આર વનનો ક્યુબ. હવે આર માઇનસ આર વન છે શું? ડિસ્ટન્સ છે, બરાબર? ડિસ્ટન્સ છે. આપણા કેસમાં ડિસ્ટન્સ ખાલી આર છે, આપણા કેસમાં ડિસ્ટન્સ. તો આપણે આની જગ્યાએ આર માઇનસ આર વનની જગ્યાએ ખાલી આર લખશું. એટલે અહીંયા આની જગ્યાએ ખાલી આર આવશે ને આની જગ્યાએ આર ક્યુબ આવશે. તો તમારું ઇક્વેશન કેવી થઈ જશે? આ ઇક્વેશન કેવી થઈ જશે ને? પાછું હું એમ કહું છું કે ખાલી વાય ડાયરેક્શનમાં છે. તો બીની જગ્યાએ બી વાય ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ બાય 4 પાઈ ઇન્ટુ આઈ 1 ઇન્ટુ DL1 ક્રોસ આર બાય આની જગ્યાએ આર અને આની જગ્યાએ આર ક્યુબ. આવી રીતે બી વાય ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ ઇન્ટિગ્રેશન ઓફ DL1 ક્રોસ આર બાય આર ક્યુબ. તો એટલું મેં અહીંયા લખ્યું છે. મ્યુ નોટ બાય 4 પાઈ I1 ઇન્ટિગ્રેશન ઓફ DL1 ક્રોસ આર બાય આર ક્યુબ, બરાબર? હવે અહીંયા મેં માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી શું કામ લખ્યું છે? ઇન્ટિગ્રેશનમાં મેં લિમિટ્સ મૂકી છે માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. તો એ એટલે મૂકી છે કારણ કે આપણે અઝ્યુમ કરીએ છીએ, કન્સિડર કરીએ છીએ કે આ ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર્સ છે.
તમારા વાયર્સ જે છે ઇન્ફાઇનાઇટલી લોંગ પેરેલલ વાયર્સ છે એ આપણે અઝ્યુમ કરીએ છીએ. હમણાં ભલે આપણે અહીંયા જો ક્યાં એન્ડ નથી થતું, ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર્સ રહેશે, આ રીતે જતું જ જાય છે. વી આર જસ્ટ અઝ્યુમિંગ કે આ ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર્સ છે. તમને ક્વેશ્ચનમાં પણ એ જ રીતે પૂછવામાં આવશે કે કેલ્ક્યુલેટ ધ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ટુ ઇન્ફાઇનાઇટ વાયર્સ પેરેલલ ટુ ઇચ અધર. તો આપણે એટલે એ જ રીઝનથી આપણે -∞ ટુ +∞ લિમિટ રાખી છે.